મારું આધાર કાર્ડ માત્ર મારે હોટલ બુક કરવા માટે કે 5 કિલો અનાજ માટે. શું નેગેટિવ. આના સિવાય આપણી કિંમત શું? ત્યારે બહારનો માણસ ના, પણ બહારનો માણસ આવી આપણી સામે અરે ચલ ને મારી સાથે, પણ આપણને નહીં. એ ગાંધીનગરની ગિફ્ટ સિટીની ક્લબ છે, એમાં ગુજરાતીને બહાર બેસવાનું ને પેલો અંદર 12 રૂમમાં જાય છે. બુરા લગા. તમે કદાચ ગયા કે નહીં ખબર નથી, આપણે પણ નહીં આ જોયું. પરિસ્થિતિ છે. આપણે નહીં ના, જોયું આ તો જે હું પબ્લિકને સામે કહું છું, પણ આ પરિસ્થિતિ છે. માત્ર ને માત્ર સાહેબ દંભી નીતિ છે. 10 માંથી 8 જણ પીવે છે. થોડી મર્યાદા રખીએ. રોડ ઉપર ને હાઈવે ઉપર બોટલો જુઓ, યુનિવર્સિટી કેમ્પસમાં જોવા મળે ખાલી બોટલ. બધી જ બોટલો, ખાલી બોટલો. કોઈ પણ તમને સુલભ શૌચાલય સરસ મજાનું હશે ને તોય જોવા મળશે. કઈ રીતે ક્યાં કેવી રીતે ઘૂસે છે એ બધી આપણને ખબર નથી, પરંતુ ગુજરાતમાં અવિરત દારૂ આવે છે. એ ક્યારેય બંધ થઈ શકે એમ નથી. અત્યારે આટલો પકડાયો, એના આ 4 કરોડનો અત્યારે પકડાયો, એના અઠવાડિયા પહેલા 2 કરોડનો પકડાયો છે. એટલે 6 કરોડનો દારૂ અત્યારે, અને આ સૌથી મોટામાં મોટી રકમનો દારૂ પકડાયેલો. 56,000 બોટલો એટલે સાહેબ 3 શોરૂમ થાય. ઠેકા કહેવાય અમારી પાસે. अमेरिका क्या कहता था, क्या हो तुम? आज हम कहते તું क्या है बे? કે 3 ઠેકાનો હવે દારૂ પેલી પકડાયો. પાણીની ગામમાં 10,000 લીટર પાણીની બોટલ હોય, આ 750 લીટર નું આવતું છે, બરાબર? 750 અને આવે. 50,000 લીટર થયું. હા. 10 ગામની મોટી પાણીની ટાંકી ભરાય. महीने में 2 बार तू दारू का टैंकर भर के लाने का और ऊपर पानी की टंकी में डाल दे. એટલે કહું છું કે આટલો જો દારૂ પકડાયો અને એની અંદર પાછા ફોટા આપ્યા છે 2 જણના. તમે 7 તો વાહનો બતાવો છો, તો બાકીના ડ્રાઈવર? ये तो सुपरमैन है.